હેલો મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અને આપણે આવી ગયા છીએ અત્યારે અંજનીમાં, જે બે દુકાનમાંથી પૈસા લેવાના હતા એના માટે. અને નીકળી ગયા હતા 8:45 આસપાસ નીકળી ગયા હતા. અને અત્યારમાં આપણે અહીંયા પહોંચી ગયા છે, પણ અત્યારમાં કોઈ શેઠની કોઈ હાજર છે નહીં. બરોબર. જો આ અંજનીમાં છે અને આ દુકાનેથી આપણે પેમેન્ટ લેવાનું છે. તો અત્યારમાં અહીં પહોંચી ગયા છે, શેઠ હાજર છે નહીં, થોડીક વાર કલાક જેવું થાય હજી. તો એ ભાઈ આવે પછી પેમેન્ટનું કંઈક કરે ને પછી મેળ આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, સવારમાં આપણે રૂટની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અને હાર્દિકભાઈ આવી ગયા છે અને ગોપાલભાઈ કંઈક ઓલપાડ સાઈડ પેમેન્ટ લેવા ગયા છે. તો બન્યા રહેજો વિડીયોમાં, એન્ડ સુધી જોજો. અને નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે એ દુકાને ગયા હતા ને એ ભાઈએ ફોન ઉપાડ્યો નહીં કાંઈ. અને આ બીજી દુકાને પેમેન્ટ લેવાનું હતું, બીજી દુકાન છે અંજનીમાં. એ ભાઈએ એમ કીધું કે પૈસા ઘરે ભૂલીને આવ્યો છો, તો બપોર પછી જમવા જાઓ ને બપોરે, ત્યારે બપોર પછી આવો તો 5 વાગે લઈ જાજો. એટલે મેં એને કીધું 5 વાગે, કેમ કે પછી હવે ફેક્ટરી વહી જઈએ, પછી કાંઈ બપોર પછી કાંઈ ધક્કો ખવાય નહીં. એટલે 5 વાગે ઘરે આવવાના સમયે ત્યાં આટો મારી લેવું. એટલે મેં કીધું 5 વાગે આવીશ તો મેં કીધું કામ થઈ જાય મારું, ઓલા ભાઈ નહીં મળાઈ જાય અને આ નહીં મળાઈ જાય. તો પછી નથી અત્યારે નીકળી ગયા છે અને વચ્ચે એસપીનો પંપ આવ્યો અને પેટ્રોલ પુરાઈ લીધું છે. અને હવે જ આવીશું આપણે શુભમ ઇન્ડસ્ટ્રીમાં, આ રાજ હોટલવાળા રોડ ઉપર. અને નાથી શુભમ ઇન્ડસ્ટ્રીમાં 2 જગ્યાએ પેમેન્ટ લેવાનું છે. એ બી પેમેન્ટ લઈને પછી વૈયા જઈએ ફેક્ટરી. અને આજ શનિવાર છે એટલે શનિવારે શેઠે રિપોર્ટ માંગી હતી, એ આજ રિપોર્ટ દેવાની છે. એટલે આજ ફેક્ટરી સાઈડ જ રહેવાનું છે, કેમ કે પછી કંઈક બીજા રૂટમાં વૈયા જઈએ. પછી કાલ હશે ને કાલની વાત કરું, કાલે મેં વડોદરા સાઈડ વૈયા ગયા હતા. અને પછી રિટર્નમાં આવતા મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું, કેમ કે સવારે લાઇટ નહોતી તો ચાર્જિંગ મેકવાનું ભૂલાઈ ગયું હતું. એટલે વિડીયો અધૂરો છે એમાં. એ એવું કંઈક થાય. એટલે 4 વાગે લગભગ ઘરે પહોંચ્યા હતા, 4 વાગી ગયા. કાંઈ વાંધો નહીં, આજનું આટલું આપણે બતાવવું છે અને હજી આગળ જઈએ છીએ. આજ ફેક્ટરી જઈને રિપોર્ટ થઈને પછી આપણે હું શેઠ કહે છે એ બધું જાણીએ. તો બને રહેજો વિડીયોમાં. તો અત્યારે આપણે રાજ હોટલ પાસે, રાજ હોટલવાળા રોડ ઉપર નીકળી ગયા છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે NH48 માથે અને આ શુભમ ઇન્ડસ્ટ્રીયલના ગેટે. તો આપણે રાજ હોટલથી NH48 માથે ચડી ગયા હતા. અને શુભમમાં જે આપણે પેમેન્ટ લેવાનું બાકી છે, તો એ પેમેન્ટ માટે ઉઘરાણી કરવાની છે. મતલબમાં આજનો દિવસ આપણે એ રીતેનો રાખ્યો છે કે જે દુકાનમાં ઉઘરાણી બાકી હોય એનું ઉઘરાણી કરવાની. મતલબમાં પેમેન્ટ જે કોઈનું બાકી હોય એ લઈ લેવાનું. અને રૂટ તો આજ કાંઈ છે નહીં એટલે આપણે આ વસ્તુ કરી છે. અને પ્લસ બીજું કે આજ આપણે રિપોર્ટ દેવાની છે એટલે ઓફિસે તો ગમે એમ કરીને આવવું પડશે. એટલે પેમેન્ટ લઈને એમ થયું ઓફિસે પેમેન્ટ જમા કરાવવા તો જવું જ પડે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે શુભમ ઇન્ડસ્ટ્રીના ગેટે. અને જોવો આ NH48 એના માટે ટ્રાફિક જોવો, આ પટ્ટામાં ખાલી છે પણ સામેનો પટ્ટો જોવો ટ્રાફિકમાં જોવો આખું. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ શુભમ ઇન્ડસ્ટ્રીમાં અને ત્યાં જઈને દુકાનનું પેમેન્ટ અને એવું લઈને પછી મળીએ. આગળની કાંઈ જે કાંઈ પ્રોસેસ હોય એ કરીએ. બરોબર. જવો કેનલ જવો. તો આપણે અત્યારે શુભમ ઇન્ડસ્ટ્રીમાં જે દુકાનેથી પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ લઈ લીધું છે. અને હવે નીકળી ગયા છે એ પાછા ઓફિસ બાજુ. તો અહીંયા 2 દુકાને પેમેન્ટ લીધું, 2 દુકાને પેમેન્ટ લેવાનું હતું. એમાંથી એક જે દુકાન છે એને એમ કીધું કે મારી અંજનીમાં જે દુકાન છે ને, મારી મેન દુકાન, નાથી તમે પેમેન્ટ લઈ લેજો. સવારમાં આપણે ત્યાં જઈને આવ્યા હતા, પછી ભાઈ મળ્યા નહોતા. મને એમ થયું કે અહીંથી આપી દે, તો એટલે મેં કીધું ન્યાય આટો મારી લીધો. અને આની પર પહેલી દુકાન હતી એના 15,000 રૂપિયા જેવું બાકી હતું. તો એને અડધું પેમેન્ટ અત્યારે આપ્યું છે અને બાકી 10 તારીખનું કીધું છે. તો એના અત્યારે 5,000 રૂપિયા લઈ લીધા છે. અને હવે આપણે જઈએ છીએ ફેક્ટરી આ 5,000 રૂપિયા જમા કરાવી દઈ. અને જે કાંઈક આડાવડો કંઈક ને આજુબાજુમાં કંઈક પેમેન્ટ લેવા જવાનું હોય, કીમ ચોકડી છે આ તે, તો એ વહીવટ કરીએ અને પછી આગળની કંઈક પ્રોસેસ કરીએ. તો અત્યારે આપણે જો આ કેનલ પાસે ઊભા છે અને પહોંચી ગયા છે આપણે શુભમમાં. અત્યારે કીમ ચોકડી પાસે પહોંચવા આવી ગયા છે. અને આ NH48 માંથી તો આ બોર્ડ આવે ને,
કીમ ગામ 6 કિલોમીટર, માંડવી 31 કિલોમીટર ને ભરૂચ વાળું. એની પછી જે કટ આવે ને એનાથી નીચે ઉતરી જવાનું એટલે આપણે કીમ ચોકડી આવી જાય. તો આ બોર્ડ હવે તો આગળ થોડાક આગળ હાલી ને એટલે અહીંયા કટ આવશે. તો ઓલો ટ્રક છે ને પીળા કલરનો, તો એના કટ છે. તો એ ટ્રક વળ્યો ને ટ્રક, બસ આ કટથી અંદર વી આવવાનું એટલે આપણે કીમ ચોકડી લાગી જાય. તો અત્યારે આપણે ફેક્ટરી આવીને ઓલા પૈસા જમા કરાવી દીધા છે અને હવે નીકળી ગયા છે નવી ફેક્ટરી બાજુ. કેમ કે ત્યાં કાંઈક શેઠને કામ હાલે છે એટલે શેઠ અહીંયા આવી શકે એમ છે નહીં. અને અમારે મીટિંગ કરવાની હતી શનિવારે, શેઠે અમને કીધેલું હતું કે રિપોર્ટ આપજો. તો અમે અત્યારે એ રિપોર્ટ દેવા માટે જઈએ છીએ, આપણે ઉમરાય છીએ. તો ત્યાં શેઠ ત્યારે વાતચીત કરી જે કાંઈ નિર્ણય આવે એ લેવાનો છે. અને અત્યારે દુકાનવાળા આપણને એવું કહે છે કે જીએસટી હટી ગયું છે, જીએસટી હટી ગયો છે, તો એનો પ્રસ્તાવ મેકવાનો છે શેઠ પાસે. જોઈ હું કહે છે શેઠ, બરોબર? તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે જઈએ છીએ ઉમરાય. જો આપણે આવી રીતે કંઈક કટ્ટા બાંધી દીધા છે અને હવે નીકળીએ છીએ. જો મારી પાછળ 2 કટ્ટા બાંધ્યા છે અને નીકળીએ છીએ. અને હવે આપણે આવડી આ કટ્ટા કાલે આપણે શું કહેવાય સાયણમાં, એટલે સાયણ શું કામરેજ ચોકડી પાસે કંઈક દુકાનો છે એમાં માલ દેવાનો છે. અને હવે તો અત્યારે નીકળી ગયા છે. આ ગાડી એક છે અને એક મારી ગાડી છે ને હજી એક પાછળ આવે છે, બરોબર? 3 ગાડી લઈને જઈએ છીએ, લગભગ 7 કટ્ટા જેવું છે. તો જો આ રીતે કંઈક આપણે કટ્ટા લઈને નીકળી ગયા છે. મારી ગાડીમાં જો ઓલા હાર્દિકભાઈની ગાડીમાં છે ને એ રીતે છે. અને આગળ જો ગોપાલભાઈ જાય છે, ગોપાલભાઈ પાસે 3 કટ્ટા છે, એને એક આગળ મેકેલું છે અને મારી પાસે 2, એટલે ટોટલ 7 કટ્ટા છે. 3 ને 2 5 6 ને 7, 7 કટ્ટા છે. અને આવી રીતે લઈને નીકળી ગયા છે સેમ્પલ દેવા હાટું થઈને. કેમ કે ના રૂટ થાય ને આખો ઓલું થાય, પછી ગાડીનું સેટિંગ આવે ત્યાં લગી તો આ રીતે સેમ્પલ દેવું પડે. તો આ ગાડીમાં 2 છે અને જો આ ગાડીમાં જુઓ આ રીતે છે. અને અમારી ગાડીમાં ભરેલા છે કટ્ટા. તો કાંઈ નહીં, દુકાને જઈને મળીએ. અને દુકાને આગળ જઈએ છીએ, લગભગ 3 દુકાન છે અલગ અલગ. હું આ રીતે કંઈક ગાડી લઈને નીકળી ગયો સાવ. અને જો મારી પાસે કટ્ટા ને બાંધી દીધા છે કટ્ટા અને નીકળી ગયા છે આ રીતે. અને આપણે કામરેજવાળા રોડ ઉપર થઈ. તો અંદાજે આગળ હું હાલું છું અને જો પાછળ ગાડી આવે છે અને એની પાછળ ગોપાલભાઈ આવે છે. તો અત્યારે આપણે કામરેજ ટોલ પ્લાઝા પાસે પહોંચવા આવી ગયા છે. કામરેજ ટોલ પ્લાઝા થઈ આપણે કામરેજવાળો ખુલ્લે ચડી જવાનો છે અને આગળ જવાનું છે. હાર્દિકભાઈ આવે છે, પાછળ ગોપાલભાઈ આવે છે. 3 હારો હેર જ છે અને જાય છે, બરોબર? આ રીતે લાઈનમાં કાંઈ વાંધો નહીં, દુકાને ડિલિવરી કરી અને પછી મળી. તો આપણે અત્યારે કામરેજ ટોલ પ્લાઝા પહોંચી ગયા છે 84 ગામ પાસે. તો જો આગળ ટોલ પ્લાઝા દેખાય છે અને 2 ગાડી મારી આગળ થઈ ગઈ છે. જો સામે દેખાય ટોલ. ટુ વ્હીલર તો કાંઈ ટોલ હશે નહીં. જો સામે ટોલ પ્લાઝા કામરેજ 84 ટોલ પ્લાઝા. તો અત્યારે આપણે કામરેજ ચોકડી વટી ગયા છે અને કામરેજ ચોકડી વટીને જે આગળ જઈએ છીએ. તો ઓલી આગળ ગાડી ગોપાલભાઈ લઈને જાય છે અને પાછળ હાર્દિકભાઈ છે ને એની પાછળ હું છું. કેમ કે ગોપાલભાઈએ દુકાન જોયેલી છે, અમે જોયેલી નથી એટલે અમે એની પાછળ જઈએ છીએ, બરોબર? કામરેજવાળો પુલ ઉતરીને આવડો બીજો પુલ ચડી ગયા છે. હવે દુકાન કેટલી આઘી છે એ ખબર નથી પણ જાય છે અત્યારે. તો અત્યારે આપણે નાથી ડિલિવરી કરવાની હતી, દુકાને પહોંચી ગયા છે
અને કામરેજથી એક પુલ ચડી અને કામરેજ ચોકડીથી જે કામરેજ ચોકડી વાળો પુલ છે ને એ ચડી ગયા હતા અને ઉતરીને પછી એક બીજો પુલ ઉતરીને પછી આ ગામ આવ્યું. ગામનું નામ છે વાવ ગામ. અને વાવ ગામમાં તો અત્યારે આ દુકાને ઊભા છે ઈ. અને એ દુકાને આપણે કટ્ટા ડિલિવરી કરવાના હતા 5. તો અત્યારે એને ડિલિવરી કરીએ છીએ અને પેમેન્ટની ઓલું કરીએ છીએ બરોબર. અને શેઠ એના હાજર છે અને એની બૈરી હાજર છે. હવે જોઈએ આગળનો વહીવટ શું છે. શેઠ હારે વાતચીત કરીને પેમેન્ટનો કંઈક હિસાબ તો કરવો જોઈશે ને. એમને તો કાંઈ કટા દઈને વેવાય નહીં, કેમ કે હજી પહેલી વાર છે એટલે કાંઈ વાંધો નહીં. આ દુકાને અમે છીએ અત્યારે અને મળીએ આગળ. તો આપણે અત્યારે જે 2 દુકાનના માલ લઈને ગયા હતા ને એમાંથી એક દુકાનવાળાને 2 કટ્ટા હતા એ આપી દીધા. અને જે આખી દુકાન હતી એમ કામરેજ વટીને ગયા હતા એ દુકાનમાં એ ભાઈની બૈરી બેઠી હતી. મેં ત્યાં વિડીયો બનાવેલો છે કે એ ભાઈની બૈરી બેઠી છે અને એ ભાઈ હાજરમાં નથી. અને એ ભાઈએ કેશ પેમેન્ટમાં કટ્ટા લખાવ્યા હતા એટલે આપણે સેમ્પલ દેવા ગયા હતા. પણ ના ગયા ને પછી એની બૈરીએ બધી સોખવટ કરી કે આવી રીતે કે કટ્ટાના માલ લોકો મગાવેલો છે અને બધા હજી ધક્કા ખાય છે, હજી કોઈને કાંઈ પૈસા આપ્યા નથી. એટલે તમે એવો વિચાર હોય તમને એમ કહે ફોનમાં કે ભાઈ અત્યારે હું હાજર નથી અને કાલ તમને ઓનલાઈન પૈસા કરાવી દઈશ તો કાલ તમે લઈ જશો એવું બધું કહે છે. તો એ સાચું માનતા નહીં, કેમ કે પછી મહિનો 2 મહિના લગી ધક્કા ખવડાવશે. એવું બધું એને બૈરી બિચારે ખાસું કહી દીધું, કેમ કે ઓલો ભાઈ કોઈ દિવસ દુકાને બેઠતો નથી. આ બૈરી હોય એટલે જે કાંઈ ગ્રાહક આવે કે મતલબ આવડા ઉઘરાણીવાળા આવે એ બૈરીને હેરાન કરતા હોય. એટલે બૈરીએ ચોખ્ખું કહી દીધું કે તમારે ઉતરવા ન ઉતરવા કાંઈ નહીં, પછી હું જવાબ નહીં આપું એમ. એટલે પછી મેં ભાઈને ફોન કર્યો. એ ભાઈ કે કદાચ તમે કટ્ટા ઉતારી નાખો અને ઓનલાઈન પૈસા કાલ કરાવી દઈશ અને અથવા કાલ તમે લઈ જશો. સેમ ટુ સેમ ઓલી બૈરીએ કીધું ને એવું જ કીધું. એટલે અમે કટ્ટા અત્યારે પાછા લઈને આવ્યા છે અને અત્યારે એવું નક્કી કર્યું છે કે મારા ઘરે અત્યારે કટ્ટા મેકી દેવાના. અને અમથાય 4 વાગી ગયા છે અને 5 વાગે ઓલી અંજની વેદાંતની દુકાન છે ને એમાં પેમેન્ટ લેવા જવાનું છે. તો આ કટ્ટા ઉતારી પછી ત્યાં પેમેન્ટ લેવા જાય બરાબર. તો અત્યારે મારી ગાડીમાં અને ગોપાલભાઈની ગાડીમાં ટોટલ 5 કટ્ટા રિટર્ન લાવ્યા છે અને ઓલા ભાઈની ગાડીમાં કટ્ટા હતા 2 એ દુકાને આપી દીધું. તો આપણે 4 વાગે ઘરે પહોંચી ગયા હતા અને ખાઈ પી લીધું છે એટલે 20 મિનિટ જેવો ટાઈમ થયો છે. અને આજ આપણે જે દુકાને ગયા હતા ને એ કટ્ટા એને પાછા લાવવા પડ્યા, કેમ કે પેમેન્ટમાં લબાડ હતો. એની બૈરી બધું હાસું બની ગયું અને જો અત્યારે આ કટ્ટા મારા ઘરે પડ્યા છે 5 કટ્ટા. તો આપણે એ કટ્ટા પાછા લઈ લીધા છે અને આવીને જમી લીધું છે. અને હવે 2 દુકાને ખાલી પેમેન્ટ લેવા જવાનું બાકી રહ્યું છે. અને આજ ફૂલ એન્જોય કરી છે વિડીયોમાં, તો તમે વિડીયો જોઈજો, મજા આવશે જોવાની. અને આજ આપણે 2 વ્હીલ ઉપર આપણે કટ્ટાની ડિલિવરી કરી છે એટલે 3 2 વ્હીલમાં ડિલિવરી ચાલુ હતી. આજ મજા આવી ગઈ, મતલબમાં એન્જોય કરી લીધી ફૂલ. તો હવે એ છેલ્લો વિડીયો હવે થોડોક કટકો બાકી છે, એ આવશે આપણે પેમેન્ટ લેવા જઈએ ત્યારે બરોબર. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે અત્યારે રીતિ સિદ્ધિમાં અને ગણેશ કિરાણામાં એ બી દુકાને પેમેન્ટ લેવા ગયા હતા અને રીતિ સિદ્ધિ વાળાએ પૂરું પેમેન્ટ આપી દીધું અને ગણેશ વાળાના કંઈક 50,000 રૂપિયા જેવું બાકી છે. તો એને અત્યારે 10,000 રૂપિયા આપ્યા છે અને એને કીધું છે કે બાકીના પૈસા 10 તારીખ થાય ને એટલે તમારા બધા ક્લીન કરાવી નાખશું એવી વાત કરીને અત્યારે નથી નીકળ્યા છે એવી. અને આજ આપણે આખો વિડીયો તો તમે જોઈ જ લીધો છે. આજ આપણે એક ફ્રોડ થતા બચી ગયા કે 5 કટ્ટા એ ભાઈ એની બૈરીએ બધું સાચું કહી દીધું તો બચી ગયા. તો કાંઈ વાંધો નહીં, આજનો રૂટ કંઈક આ રીતેનો હતો. અને હવે અહીંયા આપણે આ વિડીયો એન્ડિંગ કરીએ છીએ. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા રૂટ સાથે અને નવા ફન સાથે બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને જો અત્યારે આપણે આ ઉમરા ગામમાં સેવી ને ઓલા પણ ગયા હતા ત્યાં વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા, તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે વિડીયો કરીએ એન્ડ. મળીએ કાલે સવારમાં.